મહાત્મય છે એ આપણે સૌથી પહેલા શ્રવણ કરવું પડે છે. શ્રીમદ ભાગવતના મહાત્મયનું જે પદ્મ પુરાણની અંદર જે બતાવે છે કે ભાગવતના આરંભની અંદર સૌથી પહેલા વેદવ્યાસજીએ જો રચના કરી હોય તો ભગવાનના શ્લોકની રચના સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણં વયં નુમઃ શ્રી કૃષ્ણં વયં નુમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સચ્ચિદાનંદ એટલે સચ્ચિત અને આનંદને આપનારા કોઈ દેવ હોય તો એ કૃષ્ણ ભગવાન છે. અને શ્રીમદ ભાગવત છે તેને તો વેદવ્યાસજીએ છે તે પારસમણી બતાવ્યો છે. શું બતાવ્યો છે કે ભાગવત છે એ તો પારસમણી છે કે જે કોઈ છે એ ભાગવતને સ્પર્શ કરે એટલે વ્યક્તિ સોના જેવો છે. અને વ્યક્તિના જીવનની અંદર એમને મદદ કરી હતી છે તે ભગવાને બધાનું ઋણ ઉતારી દીધું છે. પણ જયારે હનુમાનજીનો વારો આવ્યો ત્યારે હનુમાનજીનું ઋણ છે એ ભગવાનથી પણ ઉતરે એવું નહોતું. ત્યારે ભગવાને કીધું કે જા હનુમાન, હું તને વચન આપું છું કે મારા ગામની અંદર એક મંદિર હશે પણ તે હું તારું ઋણ નથી ઉતારી શક્યો, પણ તારા મંદિર શેરીએ શેરીએ. તમે વિચાર કરો, ગમે એવું ગામ હોય તો રામજી મંદિર એક હોય પણ જે હનુમાનજીની દેરી તો જેટલી શેરી હોય એટલી જગ્યાએ હનુમાનજી બેઠા હોય. શું કામ? કે હનુમાનજીની જે ભક્તિ છે એ હનુમાનજીની અંદર પણ જે હનુમાનજી હતા એ પણ રાજના કુંવર હતા, પણ જેને જે ભક્તિ છે નાનપણથી લાગે એ જ ભક્તિની અંદર એને પરિપક્વ